शुभ
જાહેરાત ટૂંક જ સમયમાં આ સ્ટેજ ઉપરથી કરવામાં આવશે। ફૂલ તૈયારી સાથે આ મંચ ઉપર 17મા સમૂહ લગ્નની તૈયારી થઈ ગઈ છે। આગામી ગામ જાહેર કરવાની ગણતરીની મિનિટોમાં જ કરવામાં આવશે તારીખ સાથે ને 17મા સમૂહ લગ્નમાં વિડીયોગ્રાફી મફત છે ભાઈ। જે આજે વિડીયોગ્રાફી કરી રહ્યા છે 5 છોકરા મને કાલે રાત્રે આવીને કહી ગયા છે કે ભાઈ અમારા તરફથી ફ્રીમાં જે તાલીઓ તો વગાડો ભાઈ, પૈસા તો ક્યાં ખર્ચવાના તાલીઓના। જે આજે છોકરાઓ અત્યારે શૂટિંગ કરી રહ્યા છે એ લોકોનું 17મા સમૂહ લગ્નનું બુકિંગ થઈ ગયું છે શૂટિંગ માટેનું મફત। જો જમીન લેતા હોય તો 1 લાખ રૂપિયા નાના વાસણાના સરપંચ મહેન્દ્રસિંહ નરપતસિંહ દરબાર તેઓ તરફથી આવે છે 1 લાખ રૂપિયા જમીન માટે। તાલીઓ વગાડો ભાઈ। જો જમીન માટે જો દરબાર આપતા હોય તો આપણા સમાજ તો મા નર્મદાનો ભંડાર છે। કુમારભાઈ તલાટી ભરૂચ 1 લાખ રૂપિયાનું દાન જમીન માટે। 1,51,000 દાન હજુ વધ્યા। કંચનભાઈ ખુમાનભાઈ ભાઈ નોટ ને પેન લઈને લખો ભાઈ, જમીન માટે દાન લખો સંજયભાઈ। રાજુભાઈ વિઠ્ઠલભાઈ ભરૂચ 1 લાખ રૂપિયાનું દાન જમીન માટે। અરે ભાઈ તાલીઓ વાળો, લાખ રૂપિયાની તાલીઓ ભરાવી જોઈએ બીજી સોસાયટીમાં। 1 લાખ રૂપિયાનું દાન રાજુભાઈ વિઠ્ઠલભાઈ તરફથી જમીન માટે દાન આવેલું છે। સાથે રમેશભાઈનું 25,000નું દાન છે। આ સમાજમાં જમીન લેવા માટેનું દાન આપી રહ્યા છે। એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટના પ્રમુખ રાયસંગભાઈ ભગવાનભાઈ તરફથી રાયસંગભાઈ ભગવાનભાઈ પ્રમુખ એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટના તરફથી 1,151,000 રૂપિયાનું દાન જમીન માટે। 1,151,000 વાહ વાહ ભાઈ વાહ। હવે તાલીઓ આવી મને પૈસા દી ગયા। 5,000 રૂપિયા જમીનનું દાન રિવલભાઈ ખીતાભાઈ તરફથી। ભાઈ 51,000ની તાળી તો કરવી જોઈએ યાર। 51,000 રૂપિયા હું જીવનભાઈને વિનંતી કરું છું। 51,000 રૂપિયાનું દાન જમીન માટે। આ બધા પૈસા જમીન માટે આવે છે। જો 100,000ની તો વરસાદ વરસી ગયો છે ભાઈ। 18 ગામ માછી સમાજના પ્રમુખ રાજેશભાઈ સમૂહ લગ્નમાં પણ 32,000 રૂપિયાનો ફાળો છે ભાઈ। હા, વડોદરાની અંદર જે શાંતિરામ કોન્ટ્રાક્ટર એ પણ 51,000નું દાન। તાલીઓ બનાવો ભાઈ। ભાઈ જનોરમાં સમૂહ લગ્ન 17મું સમૂહ લગ્ન જનોરમાં તારીખ આપવામાં આવશે। તારીખ 28/2/2021 જનોર સમૂહ લગ્ન રવિવાર 28 મે મહાવત પર્વના દિવસે રવિવાર જનોરમાં સમૂહ લગ્ન। ડીજે પણ મફત આવ્યું ભાઈ। ડીજે ને મારા ભાઈથી સાંભળો। પહેલા તો જનોર ગામના છોકરા જે હોય એમને નર્મદા માતાની જય બોલાય એટલે બધા હાથ ઊંચા કરી નર્મદા માતાની જય બોલાય। બોલો બોલો નર્મદા માતાની। અરે ભાઈ જનોર સમૂહ લગ્નમાં એક કન્યાદાન આવ્યું। તિજોરી જેટલી પણ છોકરીઓની હોય ભાઈ લખજો। જનોરના ભાઈઓ લખજો તિજોરીઓનું કન્યાદાન નાના વાસણાના સરપંચ મહેન્દ્રસિંહ નરપતસિંહ દરબાર તરફથી જેટલી પણ છોકરીઓનો સમૂહ લગ્નમાં તિજોરીઓનું દાન આવેલું છે ભાઈ। જનોરના ભાઈ લખી લેજો મહેન્દ્રસિંહ નરપતસિંહની તિજોરીઓનું દાન માટે। 25,000 એકનું દાન નાનજીભાઈ મોહનભાઈ કરજણ તરફથી। હું નાનજીભાઈને વિનંતી કરું છું તેઓ અને આપણે ખારવા સમાજના પ્રમુખ 11,000નું દાન આપ્યું છે। આ બંનેઓને હું વિનંતી કરું છું જમીન માટે દાન આપેલ છે। 11,000 રૂપિયા ભાઈ તરફથી પ્રમુખ તરીકે દાન આવેલું છે જમીન માટે। નાનજીભાઈ તરફથી 25,000નું દાન જમીન માટે। ભીખુભાઈ બાપુભાઈ તરફથી સ્ટીલની ડોલ કન્યાદાન સુકનથી। તાલીઓ મારો ભાઈ, તાલીઓ મારો। કન્યાદાન છોકરીઓના હીરો છે। કંચનભાઈ કુમારભાઈ તલાટી ભરૂચ તરફથી નંદનવનને જે કઈ જગ્યાની સાફ સફાઈનો ખર્ચો હશે તે કંચનભાઈ તલાટીના તરફથી રહેશે। જયંતિભાઈને બોલાવું છું। 25,000 જમીન માટે દાન ભાઈ। આ જમીન વાળા સંજયભાઈને વિનંતી કરું લખજો। પારુલબેન વકીલ એડવોકેટ પારુલબેન તરફથી 11,000નું દાન આપેલ છે।
આ બેન છે વકીલ આપણા 11,000 નું દાન જમીન માટે સંજયભાઈ પારુલબેન તરફથી 11,000 નું દાન જૂની શહેર 1,51,000 અરે ભાઈ જમીનના પૈસા જેવું જમીનના પૈસા બોલાઈ રહ્યો છું અરે પાછળથી તાલીઓ કરવી જોઈએ ભાઈ 1,51,000 છે આ વાહ 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 હાલો સાંજે રાખીશું આપણે તમે 17 સોલકના માટે એક ડીજે આવવાનું છે એ ધનોરગામ તરફથી છે અને બીજા 17માં સમૂહ લગ્ન માટે જે લાઇટિંગની વ્યવસ્થા કરવાની છે ડીજે પર મા લાઇટિંગ જનોર યોગેશભાઈ એ બી સ્ટેજ પર આવી જાય બીજું જેમના તરફથી વિડીયો કેસેટ અને ફોટા ફ્રી છે એ 5 ભાઈઓને મારી વિનંતી કે 2 મિનિટ માટે સ્ટેજ પર આવે રમેશભાઈ નું 51,000 નું દાન છે જમીન માટે 51,000 વાહ મારા રાજા વાહ આવી તાલીઓ જોઈએ ચંદ્રકાંતભાઈ નું જે અહીંયા આયોજન જોયું છે મેં એ જોઈને મને ઘણો આનંદ થાય છે અને આવતી રવિવારે એટલે 16/2 અમારા ત્યાં પણ સમૂહ લગ્નનું આયોજન અમે કરેલું છે તો આપ સૌને બી હું આમંત્રણ આપું છું કે ત્યાં આવી અમારા સમૂહ લગ્નમાં શોભા વધારે જય માતાજી ભારત માતા કી ભારત માતા કી જય આજ રોજ વડોદરા મુકામે સમૂહ લગ્નનું જે આયોજન કરેલ છે એક સરાહનીય બની ગયું છે આપણા સમૂહ લગ્નના જોઈને ભરૂચ વેજલપુર માછી સમાજ ખરવા સમાજ તરફથી છેલ્લા 5 સમૂહ લગ્ન થાય છે હમણાં પણ 16 તારીખે સમૂહ લગ્નનું આયોજન થયું છે આપણા આમંત્રણને માન આપીને પધારેલા અજીતભાઈના સ્વાગત માટે હું વિનંતી કરું છું વિનોદભાઈ આ સાહેબ અજીતભાઈ ઉપર આવીએ ઓકે ચાલ આ બાજુ હોય તેઓએ વડોદરામાં પહોંચી જવું ચાલ આ બાજુ ઓકે હું મહેશભાઈ સમાજના મહાનુભાવોનું કે અહીંયા આમંત્રણ આપીને અમારવાનું 16મું વર્ષ જ્યારે સમૂહ લગ્નના હોય અને એક પરિવાર એક ઉત્સાહ સાથે ભેગા કરવાનું જે સમાજ દ્વારા કામ કરવામાં આવે છે એ સમાજના આગેવાનોની ખરેખર વંદનીય કામગીરી છે સમાજના લોકો માટે આ કામગીરી કરવી નાની કામગીરી નથી એક જવાબદારીપૂર્વક સમાજને ભેગા કરીને સમાજમાં ખુશીનું જે માહોલ ઊભું કર્યું છે એની માટે ઉપસ્થિત તમામ લોકોને હું અભિનંદન આપું છું અને જે લોકો પોતાની શક્તિ પ્રમાણે મહાદાન કરે છે કન્યાદાન કરે છે ભૂમિદાન કરે છે એ તમામનો પણ હું આભાર માનું છું જય હિન્દ જય ભારત લગ્ન ઉત્સવ હોય અને પંચમ તાલુકા તેમજ આજુબાજુના તમામ માછી સમાજના આગેવાનો સમાજ કુટુંબો જ્યારે ઉપસ્થિત રહ્યા હોય ત્યારે ખરેખર ખરારગામ માછી સમાજની જે કમિટી છે વડોદરાની અને જનરલની તમામ કમિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે વર્ષો વર્ષ એક આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને આ સમૂહ લગ્નના આયોજનમાં એમને ભગવાને પ્રેરણા આપી અને જે મુંડનની વિધિ માજી સમાજમાં બહુ મહત્વ હોય એને બી સમૂહમાં લઈ આવ્યા એ બધા ખરેખર આ માજી સમાજના તમામ આગેવાનોને હું ખરેખર દિલથી અને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આ સમાજ આવો આગળ ને આગળ વધતો જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું જે 21 નવા દંપતીઓ આજે આ મંડપની રીતે ભગવાનને અગ્નિની શાંતિ અંદર લગ્ન ગ્રંથિથી જોડાતા હોય ત્યારે તમામને હું તેઓનું જીવન સારું સુખદાયી ફળદાયી જીવે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું અને અગાઉ આવતા વર્ષોમાં આ સમાજ આગળ ને આગળ વધતો રહે જે સમાજ આગળ ને આગળ વધતો રહે તો એ સમાજના
નાનો મોટો બી આગળ ને આગળ વધશે. આજે ડોક્ટરો થયા, વકીલો થયા, IAS અધિકારી થયા હોય ત્યારે સમાજ આટલો આગળ વધતો હોય. આને બી આગળ વધે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. કોકડા ગામ માસી સમાજનું સમૂહ લગ્નની અંદર સમાજ એ હંમેશા ભાવનાથી જોડાયેલો હોય અને જે તમારા સમાજની જે ટીમ છે વર્ષોથી જે કામ કરી રહી છે, જે અત્યારે જીણાભાઈ પ્રમુખ છે, જીણાભાઈ પ્રમુખશ્રી એમની જોડે જોડાયેલા રમણભાઈ મોટા, ચંદ્રકાંતભાઈ, ગોપાલભાઈ અને આખી ટીમ દર વર્ષે એક વર્ષ શહેર કરે છે, એક વર્ષ ગામડાની અંદર સમૂહ લગ્ન થાય છે. જ્યારે શહેરનો વિષય આવે છે ત્યારે શહેરની અંદર નવા વિષય સમાજને સુવિધા રૂપે અને સમાજની અંદર કઈ રીતે આ સમૂહ લગ્ન વધારે મદદરૂપ થઈ શકે એનું આયોજન આ ટીમ કરતી હોય છે. અને આજના 21 નવ દંપતીઓને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું કે સમાજ આવો સરસ આયોજન કરી રહ્યો અને આપ એ આયોજનની અંદર નવ દંપતી તરીકે આવ્યા છો. એટલે જે સમાજની જે ભાવના હોય છે અને જે દાતાઓ હોય છે, દાતા જે અત્યારે મહાદાન કરી રહ્યા છે, એ મહાદાન સમાજને મજબૂત કરે, સમાજની સંસ્કૃતિને આગળ લઈ જાય અને સમાજને જે કોઈ જરૂરિયાત પડતી હોય, ભવનની જરૂરિયાત પડતી હોય કે બીજી જરૂરિયાત પડતી હોય, એ દાનના લીધે સંભવ થતી હોય છે. એટલે જે દાન દાતાઓ કરી રહ્યા છે એમને પણ હું નમન કરું છું અને ફરી એકવાર આ 18 ગામ સમાજ સમૂહ લગ્નની ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. આ જ રીતે આવીને શુભ કાર્યો આ સમાજ કરતો રહે. અસ્તુ ભારત માતાની જય. વંદે માતરમ. Hare
લાલ લાલ વાસના માંડવડા બસમાં કોઈ વાસના ચંદરવા લાવો Bye.